વેલકમ ટુ કાર લર્નિંગ સિરીઝ ભાગ 1 માં તમારું સ્વાગત છે દોસ્તો। આજના વિડીયોમાં આપણે ગાડીનું બેઝિક કંટ્રોલિંગ શીખીશું કે ગાડીની સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે। તો દોસ્તો ગાડી ચલાવતા શીખતા પહેલા ગાડીની સિસ્ટમ સમજવી ખૂબ જ જરૂરી હોય છે। તો ચલો દોસ્તો હું તમને સમજાવું કે ગાડીની સિસ્ટમ કોને શું કહેવાય અને કેવી રીતે એનું વર્કિંગ હોય છે। તો પગમાં દોસ્તો 3 વસ્તુ આવશે। આ પહેલું છે એક્સિલેટર છે, આ બ્રેક છે। આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે। બ્રેકની જરૂર પડે તો આપણે અહીંથી ઉઠાવી બ્રેક ઉપર લાવવાનું હોય, એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર આપવાનું હોય। આ દોસ્તો ક્લચ છે। ડાબો પગ હંમેશા આપણો ક્લચ ઉપર જ હોવો જોઈએ। ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાઈને ગિયર ચેન્જ કરવાનું આવશે। ટ્રાફિકવાળા ગિયરમાં આપણે ક્લચ દબાઈને બ્રેક મારવાનું આવશે। પછી આ દોસ્તો ગિયર છે। ગિયર આપણે સ્પીડ વધારવા માટે હોય। જેમ જેમ આપણે સ્પીડ વધારવાની હોય એના હિસાબથી આપણે ગિયર ચેન્જ કરવાનું હોય। પણ કઈ દોસ્તો આ છે હેન્ડ બ્રેક। તો હેન્ડ બ્રેક જ્યારે આપણે ગાડી પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે આને ઉપર ખેંચી લઈએ એટલે આપણી ગાડી લોક થઈ જાય। અને એને અનલોક કરવા માટે નીચેથી થોડું અદ્ધર ખેંચીને બટન દબાઈ આપણે નીચે કરી લેવાનું હોય। જ્યારે લોક કરવાનું હોય ત્યારે આપણે એને આવી રીતે ડાયરેક્ટ ખેંચી લેવાનું હોય। પછી દોસ્તો આ સીટ છે। આપણી સીટની પોઝિશન પહેલાં તો પરફેક્ટ હોવી ખૂબ જ જરૂરી છે। તો અહીંયા સીટના નીચે તમે હાથ મૂકશો ને એટલે દરેક ગાડીમાં એક સળિયો હોય છે। એ સળિયો ઉપર કરીને સીટને આપણે આમ પુશ કરીએ ને એટલે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે। તો આપણી સીટ કેટલી હોવી જોઈએ તો તમારા પગમાં ક્લચ આવી રીતે આખો પ્રેસ થાય છે કે નહીં એ દબાઈને આપણે ચેક કરવાનું હોય। પછી દોસ્તો આવી રીતે તમારે સીટ બેલ્ટ બાંધી લેવાનું છે। પણ જમણો હાથ દોસ્તો આવી રીતે આપણો બેલ્ટની અંદર રાખવાનો છે। પછી આ સ્ટેરિંગ છે દોસ્તો। આપણે રાઈટ સાઈડ વાળવા માટે આપણે સ્ટેરિંગ જેમ જેમ જરૂર પડે એમ રાઈટ સાઈડ વાળીશું એટલે આપણી ગાડી રાઈટ ટર્ન થશે। લેફ્ટ સાઈડ જરૂર પડે એટલું વાળીશું તો આપણી ગાડી લેફ્ટ સાઈડ ટર્ન થશે। પછી અહીંયા વચ્ચે હોર્ન આવશે। આપણે હોર્નને આવી રીતે દબાવીશું, વચ્ચેથી હોર્ન વાગશે। પછી દોસ્તો આપણે સેન્ટર મિરર તમને એક્ઝેક્ટ પરફેક્ટ પાછળનું દેખાય એવી રીતે સેટ કરીને બેસવાનું હોય ગાડી ચાલુ કરતાં પહેલાં। અને બંને સાઈડ મિરરમાં તમને પરફેક્ટ પાછળનું દેખાય એવી રીતે 3 મિરર સેટ કરી બેસવાનું હોય। આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું કે એક્સિલેટર, બ્રેક, ક્લચનું વર્કિંગ શું હોય, ગિયર આપણે કેવી રીતે ચેન્જ કરવાનું હોય અને આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું હોય। તો દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો અને મારા પેજને ફોલો કરી લો।